આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપના આભારી છે કે ખૂબ જ ટૂંકી નોટિસમાં પ્રેસ કોન્ફરન્સ રાખી એમાં આપ સૌ જોડાયા છો. આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ ઉપસ્થિત છે. ખૂબ જ મહત્વના મુદ્દા પર આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાખ્યું છે, ત્યારે હું ભરતસિંહ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે આજની પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિકભાઈ, પૂર્વ વિપક્ષના નેતા ભાઈ શ્રી બત્તુભાઈ, ભીખાભાઈ, પુષ્પાબેન, ભાઈ બ્રહ્મભટ્ટ, અમારો મીડિયાનો આગેવાન યુવાન સાથી અને આપ સૌ મીડિયાના મિત્રો, અનેકવિધ પ્રશ્નો વચ્ચે ગૂંચવાયેલી દેશની પ્રજા, ગુજરાતની પ્રજા આજે એવા ખૂબ કપરા દોરમાંથી પસાર થઈ રહી છે કે આર્થિક મંદીથી શરૂ કરી બેકારી, મોંઘવારી અને વૈશ્વિક રાજકારણ, ઈરાન ઇઝરાયલની વોર અને એના કારણે ભારતને પણ અનેક રીતે જે સહન કરવું પડે છે, તેવા સંજોગોમાં એવા મહત્વના ઇસ્યુ કે જે ખાસ કરીને આ દેશના ભવિષ્યને લાગે વળગે છે, દેશના યુવાનોને લાગે વળગે છે, એવા નીટ અને બીજી અનેક પરીક્ષાઓ બાબતની ચર્ચા વાતચીત આપના દ્વારા ગુજરાતની દેશની પ્રજા સમક્ષ કોંગ્રેસ પાર્ટી તરફથી મૂકવા માટે હું આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો છું. આપ સૌ જાણો છો એમ ગઈકાલે જ નીટની પરીક્ષાની વાત થઈ. છેલ્લા લગભગ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 10 વર્ષમાં લગભગ 89 પેપર લીક થયા અને 48 પરીક્ષાઓ ફરી લેવી પડી. ગુજરાત અને દેશની પ્રજા સરખામણી કરી રહી છે કે જ્યારે ગુજરાત અને દેશની પ્રજાએ કોંગ્રેસને સોનિયાજીના નેતૃત્વમાં યુપીએ સરકાર બનાવી, દેશના બાળકોમાં શિક્ષણ વધે અને એટલા માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લઈ આવી અને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી. અને ભૂતકાળમાં પણ ગુજરાતમાં બાળકો ભણે એટલા માટે કોંગ્રેસની સરકારે મધ્યાહન ભોજન યોજના લઈ આવી અને બાળકો શાળામાં આવતા થાય એ માટેની વ્યવસ્થા કરી હતી. એક તરફ લોકોને માટે સૌનો સાથ, સૌનો સંગાત, એવી અનેકવિધ વાતો, લોભામણા વચનો આપ કર્યા. 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી. બીજા તો અનેક પ્રશ્નો છે, આપ એનાથી વાકેફ છો. ખેડૂતોના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નોની વાત વણાઈ જાય એવી છે. પણ આ મહત્વની બાબત એ છે કે દેશમાં લગભગ 22 લાખ જેટલા નીટના વિદ્યાર્થીઓ, અને એ વિદ્યાર્થીઓ એનું ભવિષ્ય, અને એ ભવિષ્યમાં તમે ગણતરી કરો કે જેટલું બજેટ આ દેશની શિક્ષણ માટેનું છે
એટલા જ કરોડો રૂપિયા, 1 લાખ ઉપરાંત કરોડ રૂપિયા એ નીટના પરિવારના લોકોએ એમાં ખર્ચા છે. હવે વિચાર કરો કે આટલી મોટી માતબર રકમ જ્યાં આખો દેશનું શિક્ષણ ખાતું એ પૈસા ખર્ચતું હોય અને એની સામે પરીક્ષા આપનારા લોકો જે પોતાનું જીવન, ભવિષ્ય, કુટુંબ, પરિવારને આગળ લઈ જવા માટે સંઘર્ષ, મહેનત, માનસિક તૈયારીઓ કરતા હોય, એ બધામાં છબરડાઓ, અને તે પણ ભારતીય જનતા પાર્ટીના સિસ્ટેમેટિક ભ્રષ્ટાચારના ભાગરૂપે, ગોઠવણીના ભાગરૂપે વારંવાર પેપર લીક દ્વારા વચેટિયાઓ અને ભાજપના દલાલો એ પૈસા ખાઈ જાય અને આ યુવાનોનું શિક્ષણ ખરાબ થાય, એનું ભવિષ્ય ખરાબ થાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે 2021 થી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ફરજ બજાવતા હોય અને ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધેલા હોય કે જાણી બૂજીને જે ચાલતું હોય કે ભારતીય જનતા પાર્ટીના એના પોતાના સંગઠનમાં 14,000 કરોડ રૂપિયા જમા થયા હોય તો એ 14,000 કરોડ રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવ્યા? વાતો તો લોકફાળાની કરવામાં આવે કે લોકોએ ફાળો આપ્યો અને ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં આટલી માતબર રકમ થઈ. પણ મને લાગે છે કે આ દેશમાં જે જીએસટી લાખો કરોડો રૂપિયાનો આવે અને એ લાખો કરોડો રૂપિયાના જીએસટી ક્યાંથી ક્યાં કેવી રીતે સાયફન થઈ જાય એના ભાગરૂપે આ વ્યવસ્થા બની રહી હોય એવું લાગે છે. ત્યારે આ શિક્ષણની વાત કરીએ ત્યારે એમાં સ્પષ્ટ ફલિત એ થાય કે આ શિક્ષણથી જે વ્યવસ્થાઓ ગોઠવાઈ એ વ્યવસ્થાઓ એટલી ક્રૂર છે, તણાવપૂર્ણ છે કે 3,000 વ્યક્તિ પરીક્ષા આપે એમાંથી એક આઈએએસ બને. 3,000 વિદ્યાર્થીમાંથી માંડ 30 આઈઆઈટીમાં જાય અને 3,000 માંથી માંડ 180 ડોક્ટર બને. આ સિસ્ટમ જ ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી ઊભી કરી આ પૈસા ભેગા કરવા માટેની એમની સિસ્ટમ છે. આ સિસ્ટમ દ્વારા યુવાનોનું કલ્યાણ કે ભવિષ્ય નથી. વિશ્વના વિકસિત દેશો, ચાહે આપણે સિંગાપોરથી લઈ લઈએ, તાઇવાન લઈ લઈએ, યુરોપના દેશ લઈ લઈએ, આપ જર્મની કે સ્કેન્ડિનેવિયાના દેશના લોકો લઈ લઈએ, તો ત્યાંના ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મોટો પાયો એ ત્યાંના બાળકો અને ત્યાંના યુવાનોનું શિક્ષણ છે. તેની સુખાકારી, સફળતા, વિકાસ દરમાં સૌથી મોટો ફાળો યુવાનો આપે છે. ભારત એક યુવા દેશ ગણાય છે અને એ ધારે તો અમારા નેતા રાહુલ ગાંધી ચોક્કસપણે કહે છે કે આજે ચીન આગળ વધી ગયું ભારત કરતા. 1949માં આઝાદ થયું હતું ત્યારે એ પછી. પણ જો આ ભારતના યુવાનોને પૂરી તક આપવામાં આવે તો એ ચીનને પણ પાછળ પાડી દઈ શકે એવી ચોક્કસ શક્તિ આ દેશના યુવાનો ધરાવે છે. પરંતુ યુવાનોને કોમ્પ્યુટર, ટેકનોલોજી આ બધું શીખવાડવાને બદલે જે પાર્ટી તલવાર અને ત્રિશૂલ આપી અને ગેરમાર્ગે દોરતી હોય તો મને લાગે છે એમના ઉજ્જવળ ભવિષ્યને બદલે એમના જીવન સાથે ચેડા કરે છે. રામ મંદિર બનાવ્યું, બધાને આનંદ થયો અને હવે તો બધાને ખબર પડી ગઈ કે રામ મંદિરમાં લોકો જઈને જે કંઈ દાન પુણ્ય કરે ને 200 કરોડ રૂપિયા પણ જતા રહે. જો રામનું મંદિરમાં છેતરાઈ જવાય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તો ભ્રષ્ટાચારની માઝા મૂકી દે. સવાલ એટલો છે કે જુદા જુદા જે પાસાઓ છે એમાં આ મહત્વનું પાસું એ છે કે જ્યારે આ દેશના યુવાનો જ જો છેતરાવાના હોય તો એનું ભવિષ્ય આ દેશનું કેવી રીતે બની શકે? એટલે પહેલી ડિમાન્ડ તો ધર્મેન્દ્ર પ્રધાન, એને રાજીનામું નથી આપ્યું પણ એમને કેન્દ્ર સરકારમાંથી સેક કરવા જોઈએ, એમને કાઢી મૂકવા જોઈએ. એ કોંગ્રેસ પાર્ટીની અમારી ડિમાન્ડ છે. બીજી મહત્વની બાબત, જે આ જે એક્ઝામ્સ છે બધી જુદી જુદી, એ એક્ઝામનો રિવ્યુ કરીને નવેસરથી એ કરવામાં આવે.
અને આ બધા જ મુદ્દાઓ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવામાં આવે અને જેના દ્વારા બધી ચર્ચા વિચારણા વાત ચલીને કરવામાં આવે. અને આ જે વિદ્યાર્થીઓના પૈસા લગભગ 1 લાખ કરોડ કરતા વધારે જેમને એના પરિવારોને નુકસાન થયું છે, કેન્દ્રની સરકારે આ પૈસા આ વિદ્યાર્થીઓને પાછા આપીને ભરપાઈ કરવા જોઈએ, એનું વળતર આપવું જોઈએ. એક બાજુ એનપીએ ના નામે તમે અદાણી અને અંબાણીના કરોડો નહીં અબજો રૂપિયા માફ કરતા હો. તમે ભારતની રિઝર્વ બેંકમાંથી પૈસા લઈ સોનું વેચી અને અદાણી ને એવા લોકોના પૈસા અમેરિકાને ચૂકવવામાં જો પૈસા વાપરતા હો તો આ દેશના આ 22 લાખ યુવાનોના જીવનને ખરાબ થતું રોકવા એમના પરિવારોના પૈસા વળતર તરીકે તમારે ચોક્કસપણે પાછા આપવા જોઈએ. મેં અહીંયા પૂછ્યું અમારા મિત્રને કે બરોડામાંથી લગભગ નીટને આ એક્ઝામમાં કેટલા યુવાનો હશે, તો લગભગ 10,000 જેટલા યુવાનોની વાત અહીંયા આવી છે. ગુજરાતમાંથી પણ ઘણા બધા મોટી સંખ્યામાં યુવાનો છે. આજ દિન સુધી 18 કરતા વધારે નીટના વિદ્યાર્થીઓ જે આપઘાત કરીને મરી ગયા છે. ગુજરાતમાં પણ 2 યુવાનો અમદાવાદના એના મૃત્યુ થયા છે. ત્યારે આ સરકાર એ દયા કરુણા જ્યારે સાવ ભૂલી ગઈ હોય અને નિષ્ઠુર થઈ ગઈ હોય અને પ્રજાની અને એમાં ખાસ કરીને યુવાન વર્ગની સહેજ પણ લગીરે ચિંતા ના કરતી હોય એ સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે આપણે સૌ સમાજના નાગરિકો તરીકે અને મીડિયા તરીકે મારી આપના થકી ખાસ વિનંતી છે કે અનેકવિધ બીજી પોલિટિકલ વાતો હોય, એ પોલિટિકલ વાતને તમે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા કે આગેવાન તરીકે ભલે અમને ગણો કે ના ગણો, ના સાંભળો કે એને ધ્યાન પર લો કે ના લો, પણ જ્યારે આ ગુજરાત અને દેશના યુવાનોની બાબતની ચિંતા છે અને શિક્ષણની જે સૌથી મોટી ચિંતા છે, જેને માટે બહુ જ મોટી ચેલેન્જ ઊભી થઈ છે, એ ચેલેન્જમાં તમે માનો કે સાથ આપી અને એક જાગૃતિનું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં તૈયાર થાય અને એ દ્વારા આ જે સરકાર આંધળી અને બહેરી છે એ યુવાનોની તરફ જોવે અને એના ભવિષ્ય તરફ જોવે અને એનું ભવિષ્ય બગડે નહીં એની ચિંતા કરે અને એમને વળતર આપે. અને સૌથી પહેલું આ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી તરીકે જાકારો આપે એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે અમે માંગણી કરી છે. ભાઈ હા